નમસ્કાર. રાધનપુર તાલુકામાં આ વર્ષે ખેડૂતો પર કુદરતી અને માનવ સર્જિત એમ બેવડો કહેર તૂટ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા. એક તરફ અતિ ભારે વરસાદથી ઊભા પાકો પાણીમાં ગરકાવ થયા છે, તો બીજી તરફ મોટી પીપળી ગામના ખેડૂતો નર્મદા કેનાલમાંથી છોડાયેલા પાણીના કારણે આશરે 700 એકર વિસ્તારમાં પાક બરબાદ થયો હોવાનો દાવો કરી રહ્યા છે. નુકસાનના સર્વે, યોગ્ય વળતર અને પાક વીમાની સહાયની માંગ સાથે ખેડૂતો તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પરમાર હેમુભા બડુભા, ગામ મોટી પીપળી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે. બરોબર, આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું આવેલું હતું, બધું બરી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી. માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ. મારું નામ પરમાર દિલીપસિંહ રઘુજી, મોટી પીપળી ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અને મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે. અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું. ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે. તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે. આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે. ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી. કેનાલમાં ત્યાંથી વરસાદનું પાણી છોડેલું હોય, કેનાલનું છોડેલું હોય, એ અધિકારીઓને ખબર હોય, કેમ કે આગળના ત્યાંથી પાણી આવે છે.